चलो विद्यार्थी मित्रों હવે આગળનો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય 14.1 આંકડાશાસ્ત્ર ધોરણ 10 દાખલા નંબર 4 અહીં તમને માહિતી આપેલી મિનિટ હૃદયના ધબકારા અને મહિલાઓની સંખ્યા 65 થી 68 માં 2 68 થી 71 માં 4 છેલ્લે 83 થી 86 માં 2 તો આ દાખલો આપણે કઈ રીતે ગણીશું પદ વિચરણની રીતે શું કામ કારણ કે જો તમને જે માહિતી આપેલી 65 368 371 374 374 380 383 વર્ગ લંબાઈ દાખલામાં સરખી 3 ની છે તો જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે દાખલો તમને કઈ પદ્ધતિ સરળ પડશે તો કે પદ વિચલનની રીતે તો અહીંયા તમારે કેટલા ખાના આવશે 5 બે તો આપેલા જ છે આ બે આપણે લખી દીધા ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત તો મધ્ય કિંમતને આપણે શું સંજ્ઞા આપીશું તો કે xi મધ્ય કિંમત મળશે તો આ જે તમને ગાળો આપેલો 65 અને 68 અર્ધસીમા અને ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો કરો 65 + 68 5 8 13 વધી 1 6 6 12 ને 1 13 133 ના અડધા મીન્સ કે આને 2 વડે ભાગીએ આપણે તો 133 ને 2 વડે ભાગો 2 6 12 3 માંથી 2 જાય છે 0 ઉપરથી ત્યારે 3 2 6 12 3 માંથી 2 જાય છે 1 0 હવે રકમ ફૂટી ગઈ એટલે શું કરવાનું પોઈન્ટ મૂકી દેવાનો પોઈન્ટ મૂકીને પછી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 2 5 10 10 માં 10 જાય તો 0 અને તમને કેટલા મળશે 66.5 આ x એટલે મધ્ય કિંમત હવે દર વખતે આપણે ભાગાકાર કરવાની જરૂર નથી જે તમને ગાળો આપેલો વર્ગ લંબાઈ આપેલી ઉમેરતા જાઓ વર્ગ લંબાઈ આપણે કેટલી મળી 3 તો 66 માં 3 ઉમેરો 69.5 આમાં 3 ઉમેરો 69 3 72.5 72 માં 3 ઉમેરો 75.5 75 માં 3 ઉમેરો 78.5 3 ઉમેરો 81.5 3 ઉમેરો 84.5 ચાલો તો પદ વિચલનની રીતે દાખલો ગણીએ ત્યારે આપણી પાસે કેટલા ખાના હોવા જોઈએ 5 5 માંથી 2 આપેલા હતા ત્રીજું ખાનું બનાવ્યું મધ્ય કિંમતનું ચોથું આવશે UI તો એનું સૂત્ર થાય UI બરાબર xi - a/h xi - a/h હવે આ સૂત્ર આપણે સાબિત કરવાની જરૂર નથી અહીંયા તમારે શું યાદ રાખવાનું 1 2 3 4 5 6 7 તો વચ્ચોવચ્ચ તમારે 0 ધારી લેવાનું છે બીજું કાંઈ નથી કરવાનું પછી ઉપર -1 ભૂલથી નીચે આપતા નહીં -2 -3 અહીંયા નીચે 1 2 અને 3 આની ગણતરી દર્શાવવી જરૂરી નથી ચાલો પાંચમું ખાનું મળશે તમને FI UI હવે 0 આપણે ક્યાં ધાર્યું તો અહીંયા તો આ તમારા માટે શું કહેવાય A કહેવાય કારણ કે મધ્ય કિંમતની આગળ 0 ક્યાં ધાર્યું તો 75.5 માં એટલે A એટલે શું તો કે ધારેલી મધ્ય કિંમત તમે 0 અહીંયા ધારો તો તમારા માટે 72.5 0 અહીંયા ધારી શકો ગમે જ નહીં ધારી શકો ચાલો પાંચમું ખાનું આવશે FI UI FI અને UI નો ગુણાકાર આ FI અને આ UI ભૂલથી આનો ગુણાકાર ન થાય 2 તેરી 6 -6 4 દુ 8 -8 3 એકુ 3 -3 8 ગુણ્યા 0 0 7 એકુ 7 4 દુ 8 2 તેરી 6 FI UI મળી ગયા હવે આનો સરવાળો અલગ કરી માઇનસનો તો 6 ના 14 ને 3 17 કેવા 17 -17 7 અને 15 ને 6 21 21 કેવા પ્લસ હવે 21 માંથી 17 જાય તો 4 આ શું મળશે તમને સિગ્મા FI UI ચાલો બીજું ખાનું એટલે સિગ્મા FI જોઈ લઈએ 2 4 6 6 3 9 9 8 17 17 24 24 ને 2 30 મળશે હવે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકીશું આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h a એટલે ધારેલી મધ્ય કિંમત આપણે 0 કોની સામે ધાર્યો 75.5 સામે તો a એટલે 75.5
સિગ્મા એફ આઈ તમને મળે 4, સિગ્મા એફ આઈ 30 અને એચ એટલે વર્ગ લંબાઈ તમે આપણે કેટલી મળી 3. તો 75.5 પ્લસ આનો છેદ વડે શકો 3 થાય 30, 4 ના છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપી દેવાનો 0.4. 75.5 માં 0.4 ઉમેરીએ તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. જો આવી ગયો પોઈન્ટ નીચે પોઈન્ટ 5 4 9.57 અહીં તમને x બાર મળશે 75.9. તો તમારો મધ્યક 75.9